નમસ્કાર. આપણે બધા એક સફળ કરિયર બનાવવા માંગીએ છીએ, ખરું ને? પણ એનો અર્થ શું છે? ખાલી એક સારી નોકરી મળી જાય એટલું જ? ના, એનાથી ઘણું વધારે છે. એ છે નોકરીમાં ટકી રહેવું અને સતત આગળ વધવું. તો આજે આપણે એ જ પાયાની વાત કરીશું, એટલે કે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ, જે આખી સફરનો આધાર છે. ચાલો અને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે પ્રોફેશનલ દુનિયામાં સફળ થવા માટે અસલી ચાવી શું છે? શું એ ફક્ત આપણી ડિગ્રીઓ અને આપણું ટેકનિકલ નોલેજ છે, કે પછી કંઈક બીજું છે જે ખરેખર આપણી કરિયરને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે? અને આ સવાલનો જવાબ છુપાયેલો છે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં. આ એવી આવડતો અને ગુણો છે જે તમને ખાલી જોબ અપાવવામાં જ મદદ નથી કરતા, પણ એ જોબમાં ટકાવી રાખે છે અને કરિયરમાં સતત પ્રગતિ પણ કરાવે છે. એમ સમજો ને કે આ એક પ્રકારની પ્રોફેશનલ ટૂલકિટ છે. હવે આ સ્કિલ્સને બરાબર સમજવા માટે એને બે મુખ્ય ભાગમાં વહેંચવી જરૂરી છે. એક છે હાર્ડ સ્કિલ્સ અને બીજી છે સોફ્ટ સ્કિલ્સ. ચાલો જોઈએ કે આ બંને વચ્ચે ખરેખર ફરક શું છે. જુઓ, હાર્ડ સ્કિલ્સ એટલે એવી વસ્તુઓ જે આપણે શીખી શકીએ છીએ, જે ટેકનિકલ છે, જેમ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એકાઉન્ટિંગ. આ બધી વસ્તુઓ માપી શકાય છે. પણ એની સામે છે સોફ્ટ સ્કિલ્સ. આ આપણા વ્યક્તિગત ગુણો છે, જેમ કે વાતચીત કરવાની રીત, ટીમમાં કામ કરવાની આવડત અને લીડરશિપ. ઓકે, તો હવે અસલી સવાલ એ છે કે લાંબી રેસમાં જીતવા માટે, એટલે કે લોંગ ટર્મ સક્સેસ માટે આ બંનેમાંથી શું વધારે જરૂરી છે? ટેકનિકલ જ્ઞાન કે પછી આપણી પર્સનલ સ્કિલ્સ? આનો જવાબ કદાચ થોડું આશ્ચર્ય પમાડી શકે છે. જરા આ આંકડા પર નજર નાખો. 85%. જી હા, હાર્વર્ડ યુનિવર્સિટીનું એક રિસર્ચ કહે છે કે કરિયરમાં 85% સફળતાનો આધાર સોફ્ટ સ્કિલ્સ પર છે અને માત્ર 15% જ ટેકનિકલ સ્કિલ્સ પર. વિચાર કરો, આ કેટલું મોટું સ્ટેટમેન્ટ છે. આ એક જ આંકડો આપણને સોફ્ટ સ્કિલ્સની અસલી તાકાત બતાવી દે છે. તો પછી આ 85%માં શું શું આવે છે? ચાલો હવે એક એટલી ખૂબ જ જરૂરી સોફ્ટ સ્કિલ્સને જરા ડિટેલમાં સમજીએ, જે કોઈ પણ કરિયરને નવી દિશા આપી શકે છે. આ લિસ્ટમાં સૌથી પહેલું અને કદાચ સૌથી જરૂરી છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન, એટલે કે અસરકારક વાતચીત. વિચારો, ઓફિસમાં કોઈ પણ કામ વાતચીત વગર શક્ય જ નથી. પોતાની વાત સ્પષ્ટ રીતે કહેવાની આવડત એ દરેક વસ્તુનો પાયો છે. પણ જુઓ, સારી વાતચીતનો મતલબ ખાલી સારું બોલવું એટલું જ નથી. એમાં ઘણું બધું આવે છે. તમે કેવી રીતે બોલો છો અને કેવી રીતે લખો છો. શું તમે બીજાને ધ્યાનથી સાંભળો છો? તમારી બોડી લેંગ્વેજ કેવી છે અને કેટલા કોન્ફિડન્સથી વાત કરો છો? આ બધું જ ગણાય છે. અને હા, બીજાને ધ્યાનથી સાંભળવું એ તો કોઈના પણ વિચારો સમજવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કમ્યુનિકેશનની જેમ જ ટીમવર્ક અને સહયોગ પણ એટલા જ જરૂરી છે. સીધી વાત છે, આજના સમયમાં કોઈ પણ મોટું કામ એકલા હાથે કરવું લગભગ અશક્ય છે. ટીમવર્ક એટલે બધાની અલગ અલગ આવડતને ભેગી કરીને એક મોટું રિઝલ્ટ મેળવવું. આનાથી જ તો નવા આઈડિયાઝ આવે છે અને કામની સ્પીડ પણ વધે છે. હવે વાત કરીએ બીજી એક સુપર પાવર જેવી સ્કિલની, પ્રોબ્લેમ સોલ્વિંગ. કંપનીઓને એવા લોકો ગમે છે જે પ્રોબ્લેમનો ભાગ ના બને, પણ સોલ્યુશનનો ભાગ બને. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે ગભરાઈ જવાને બદલે શાંતિથી એને સમજીને એનો કોઈક ક્રિએટિવ રસ્તો કાઢવો. બસ આ જ સ્કિલ બહુ કામની છે. અને હા, ટાઈમ મેનેજમેન્ટ. આ તો સફળતાની ચાવી છે, ખરું ને? એની શરૂઆત ક્યાંથી થાય? સૌથી પહેલાં તો કયું કામ જરૂરી છે એ નક્કી કરો. પછી રોજ એક ટુ ડુ લિસ્ટ બનાવો. અને હા, સોશિયલ મીડિયા જેવા ડિસ્ટ્રેક્શનથી થોડું દૂર રહો. આટલું કરશો ને તો ડેડલાઇન પર કામ પૂરું કરવાની આદત આપોઆપ પડી જશે અને એનાથી જ તમારી વિશ્વસનીયતા વધશે. આ નાની નાની આદતો જ મોટો ફેર પાડે છે. સારું, હવે આજના જમાનાની વાત કરીએ તો ડિજિટલ લિટરસી વગર તો ચાલે જ નહીં. આનો મતલબ ખાલી કમ્પ્યુટર ચલાવતા આવડવું એટલું જ નથી, પણ એનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવો, પ્રોફેશનલ રીતે ઈમેલ લખતા આવડવું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એઆઈ જેવી નવી ટેકનોલોજી આવે ત્યારે તેની સાથે એડજસ્ટ થતાં શીખવું. આ જે સતત શીખતા રહેવાની આવડત છે ને, એ ભવિષ્યમાં બહુ જ કામ લાગશે. તો આપણે આ બધી જરૂરી સ્કિલ્સ વિશે વાત કરી. પણ સવાલ એ છે કે ભવિષ્યમાં આ સ્કિલ્સનું શું? શું એ એટલી જ જરૂરી રહેશે? ચાલો જાણીએ કે આવનારા સમયમાં આ સ્કિલ્સ કેમ પહેલાં કરતાં પણ વધારે મહત્વની બનવાની છે. આ ચાર્ટ પર એક નજર નાખો.
એ સ્પષ્ટ બતાવે છે કે સોફ્ટ સ્કિલ્સની ડિમાન્ડ કેવી રીતે સતત વધી રહી છે અને 2030 સુધીમાં તો એમાં ઘણો મોટો ઉછાળો આવવાની શક્યતા છે. એટલે સમજી લો, આ કોઈ ટેમ્પરરી ટ્રેન્ડ નથી, આ આવનારા સમયની હકીકત છે. અને છેલ્લે એક બહુ જ મહત્વનો વિચાર. જેમ જેમ દુનિયામાં રોબોટિક્સ અને એઆઈ વધતા જશે તેમ તેમ આપણી માનવીય સ્કિલ્સ, ખાસ કરીને ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એની કિંમત સૌથી વધારે હશે. મશીનો બધું જ કરી શકશે, પણ માણસની જેમ સમજવું અને અનુભવવું એ નહીં કરી શકે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આપણે આપણા ભવિષ્ય માટે કઈ સ્કિલ્સ પર ખરેખર ફોકસ કરવું જોઈએ. નમસ્કાર. આજની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે, નહીં? એની સાથે સાથે આપણી કારકિર્દીમાં સફળ થવા માટે જે સ્કિલ્સની જરૂર છે એ પણ બદલાઈ રહી છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે 2030 સુધીમાં એવી કઈ સ્કિલ્સ હશે જે આપણને આગળ લાગશે. ચાલો ભવિષ્યમાં ડોકિયું કરીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સ્ક્રીન પર જે આંકડો દેખાય છે ને, એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો છે. અને સાચું કહું તો એ થોડો ચોંકાવનારો છે. એ કહે છે કે આવનારા 5 જ વર્ષમાં કોઈપણ પ્રોફેશનલની જે મુખ્ય સ્કિલ્સ છે એમાંથી 44% બદલાઈ જશે. જી હા, બરાબર સાંભળ્યું, ઓલમોસ્ટ અડધો. આનો સીધો મતલબ એ છે કે જે સ્કિલ્સ આજે આપણને નોકરી અપાવે છે, બની શકે કે 5 વર્ષ પછી એ પૂરતી ન હોય. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. જુઓ, આ એક બહુ મોટી તક છે કંઈક નવું શીખવાની, આપણી જાતને અપગ્રેડ કરવાની અને આપણી કારકિર્દીને એક નવી જ દિશા આપવાની. સવાલ બસ એટલો જ છે કે શું આપણે આ ચેલેન્જ માટે તૈયાર છીએ? તો આટલો મોટો બદલાવ આવી કેમ રહ્યો છે? એવી કઈ તાકાત છે જે આપણી કામ કરવાની રીતને જડમૂળથી બદલી રહી છે? ચાલો એ 3 મુખ્ય કારણોને જરા નજીકથી સમજીએ. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે એઆઈ અને ઓટોમેશન. જે કામો રોજના અને રૂટીન હતા એ હવે મશીનો કરી રહ્યા છે. બીજું છે ગ્લોબલ કોલેબોરેશન. આજે ડિજિટલ પ્લેટફોર્મ્સને કારણે દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી ટીમ સાથે કામ કરવું એકદમ સામાન્ય બની ગયું છે. અને ત્રીજું છે ગ્રીન ઇકોનોમી, મતલબ કે પર્યાવરણને લગતા ઉદ્યોગો, જેમ કે સોલાર એનર્જી, જેમાં કુશળ લોકોની માંગ ઝડપથી વધી રહી છે. જ્યારે મશીનો આટલા બધા કામ જાતે કરી શકે છે, ત્યારે એક સવાલ ચોક્કસ થાય કે તો પછી આપણું શું? એવી કઈ વસ્તુ છે જે આપણને, એટલે કે માણસોને, મશીનોથી અલગ પાડે છે? આપણો અસલી ફાયદો શેમાં છે? અને એનો જવાબ છે આપણી માનવીય સ્કિલ્સમાં. ખાસ કરીને આપણી ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એટલે કે ઇક્યુ. બીજાની ભાવનાઓને સમજવાની, એમની સાથે જોડાવાની અને સંબંધો સાચવવાની જે ક્ષમતા આપણી પાસે છે, એ જ આપણી સૌથી મોટી તાકાત છે. આ એવી વસ્તુ છે જેની મશીનો ક્યારે નકલ નહીં કરી શકે. અલબત્ત આપણે એ વાતને નજરઅંદાજ ન કરી શકીએ કે એઆઈ જેવા ડિજિટલ ટૂલ્સ કેટલા શક્તિશાળી છે. એ ખરેખર આપણી કાર્યક્ષમતામાં 10 ગણો વધારો કરી શકે છે. જે કામ કલાકો સુધી ચાલતું હતું એ હવે મિનિટોમાં થઈ જાય છે. પણ અહીં જ માણસ અને મશીન વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. મશીનો ડેટા પ્રોસેસ કરી શકે છે, ગણતરી કરી શકે છે, પણ શું તે કોઈની નિરાશાને સમજી શકે છે? શું તે ટીમમાં જોશ ભરી શકે છે? ના. અને આ જ આપણી સુપરપાવર છે, આપણી સમજણ, આપણી સહાનુભૂતિ. આ માનવીય શક્તિમાં શું શું આવે? ટીમ સાથે મળીને કામ કરવું, જરૂર પડીએ નેતૃત્વ કરવું, કોઈ વિવાદ થાય તો એને ઉકેલવો. આ બધી એવી સ્કિલ્સ છે જે ભવિષ્યના વર્કપ્લેસમાં સોના કરતાં પણ વધારે કિંમતી સાબિત થશે. તો ચાલો હવે એ 5 કૌશલ્યો પર નજર કરીએ જે આવનારા દાયકામાં કોઈ પણ કારકિર્દીને સફળતાના શિખર પર પહોંચાડવાની ક્ષમતા રાખે છે. આને આપણે નવી પ્રોફેશનલ ટૂલકિટ પણ કહી શકીએ. આ 5 સ્કિલ્સ યાદ રાખવા જેવી છે. પહેલું, એનાલિટિકલ થિંકિંગ, એટલે કે કોઈ પણ સમસ્યાના ઊંડાણમાં જઈને એને સમજવી. બીજું, ક્રિએટિવિટી, જેથી કંઈક નવું વિચારી શકાય. ત્રીજું, ફ્લેક્સિબિલિટી, કારણ કે બદલાવ એ જ જીવનનો નિયમ છે. ચોથું, લીડરશિપ, જેથી બીજાને પ્રેરણા આપી શકાય. અને હા, પાંચમું, ટેકનિકલ નોલેજ, કારણ કે ટેકનોલોજીને દોસ્ત બનાવવી જ પડશે. હવે જરા ડેટા પર નજર કરો. આ બહુ જ રસપ્રદ છે. તમે જોશો કે સોફ્ટ સ્કિલ્સની માંગ 85% સાથે સૌથી ઉપર છે. પણ એનો મતલબ એ નથી કે ટેકનિકલ સ્કિલ્સ પાછળ છે. એની માંગ પણ 75% છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે ભવિષ્યમાં સફળતા માટે ટેકનિકલ જ્ઞાન અને માનવીય કૌશલ્યો બંનેનું બેલેન્સ હોવું એકદમ જરૂરી છે. આ ટેબલ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દેશે. જુઓ, પહેલાં કેવું હતું કે ભાઈ ટેકનિકલ નોલેજ હોય એટલે પૂરતું, પણ હવે
હવે સૌથી મોટી સ્કેલ છે સતત નવું શીખતા રહેવાની ક્ષમતા. એ જ રીતે પહેલા અનુભવના આધારે નિર્ણયો લેવાતા હતા, પણ હવે ડેટા અને એઆઈના આધારે લેવાઈ રહ્યા છે. આ કોઈ નાનોસૂનો બદલાવ નથી, આ એક જબરદસ્ત શિફ્ટ છે. ઠીક છે, આ બધી માહિતી પછી સૌથી મોટો અને અગત્યનો સવાલ એ ઊભો થાય છે કે તો પછી કરવું શું? આ અપસ્કિલિંગની સફર શરૂ ક્યાંથી કરવી? ચાલો હવે તેના પર ફોકસ કરીએ. આખી પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, સેલ્ફ એસેસમેન્ટ, એટલે કે આપણી પાસે કઈ સ્કિલ્સ છે અને કઈ શીખવાની જરૂર છે એ જાણવું. બીજું, નવું શીખવું, ઓનલાઈન કોર્सेसથી કે ટ્રેનિંગથી. ત્રીજું, પ્રેક્ટિકલ એપ્લિકેશન, જે કંઈ શીખ્યા એને વાસ્તવિક પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવું. અને ચોથું અને સૌથી મહત્વનું, સતત અપગ્રેડ, શીખવાનું ક્યારેય બંધ ન કરવું. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આજના ડિજિટલ જમાનામાં જ્ઞાન મેળવવું પહેલા કરતાં ક્યાંય વધારે સહેલું થઈ ગયું છે. આખી દુનિયાની લાઇબ્રેરી આપણા ફોનમાં, આપણી આંગળીના ટેરવે છે. એટલે હવે બહાના બનાવવાનો કોઈ સવાલ જ નથી રહેતો. અને છેલ્લે આ એક પાવરફુલ વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. શીખવાની આખી પ્રક્રિયાને એક બોજની જેમ નહીં, પણ એક ઉત્સવની જેમ ઉજવવી જોઈએ. કારણ કે જે શીખતા રહે છે, ભવિષ્ય હંમેશા એમનું જ હોય છે. હવે નિર્ણય આપણો છે. નમસ્કાર. આજની દુનિયામાં પછી ભલે તે અભ્યાસ હોય, નોકરી હોય કે પોતાનો બિઝનેસ, એક વાત તો પાકી છે, સફળતાનો રસ્તો ઇન્ટરનેટ પરથી જ પસાર થાય છે. તો આજે આપણે એ જ જરૂરી ઇન્ટરનેટ સ્કિલ્સ વિશે વાત કરવાના છીએ, જે, સાચું કહું તો, આજના જમાનામાં સફળતાની ચાવી છે. ચાલો આ સફરમાં સાથે મળીને આગળ વધીએ. તો સૌથી પહેલો સવાલ, આ ઇન્ટરનેટ સ્કિલ્સ છે શું? એકદમ સહેલી ભાષામાં સમજીએ. આ એવી ડિજિટલ આવડત છે જે આપણને મદદ કરે છે. વિચારો કે ઇન્ટરનેટ એક મોટો દરિયો છે અને આ સ્કિલ્સ આપણને એમાંથી કામની માહિતીના મોતી શોધવામાં, દુનિયાભરમાં કોઈની પણ સાથે વાત કરવામાં અને આપણા કામને વધારે સ્માર્ટ અને ફટાફટ પતાવવામાં મદદ કરે છે. અને હા, આ જ આપણી આખી વાતચીતનો પાયો છે. ચાલો તો આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. ઇન્ટરનેટ નેવિગેશન, એટલે કે ઇન્ટરનેટ પર ફરવું. આ એકદમ બેઝિક સ્કિલ છે, પણ એટલી જ જરૂરી. એના વગર તો આપણે ઇન્ટરનેટના આ વિશાળ વિશ્વમાં ખોવાઈ જઈએ. તો ચાલો જોઈએ કે એક એક્સપર્ટની જેમ વેબની દુનિયામાં આસાનીથી કેવી રીતે ફરી શકાય. ઇન્ટરનેટ પર કામ કરવું, ખબર છે કેવું છે? જાણે તમે કોઈ નવા શહેરમાં ગાડી ચલાવી રહ્યા હો. વેબ બ્રાઉઝર જેમ કે ક્રોમ એ તમારી ગાડી છે અને યુઆરએલ એ તો દરેક જગ્યાનું એડ્રેસ છે. હવે એક સાથે ઘણા કામ કરવા હોય તો ટેબ મેનેજમેન્ટ કામ લાગે છે. અને બુકમાર્ક્સ એ તમારી ફેવરેટ જગ્યાઓ છે. અને હા, એક બહુ જ જરૂરી વાત, પ્રાઇવસી માટે અને બ્રાઉઝર સ્મૂથ ચાલે એના માટે વચ્ચે વચ્ચે હિસ્ટ્રી ક્લિયર કરતા રહેવું એ બહુ જ સારી આદત છે. ઓકે, તો હવે આપણને ઇન્ટરનેટ પર ફરતા આવડી ગયું, પણ હવે વાત આવે છે કંઈક શોધવાની. અને આ ખાલી સર્ચ નથી, આ એક કળા છે. ઇન્ટરનેટ પર તો માહિતીનો ઢગલો છે, પણ એમાંથી સાચું શું છે એ શોધવું પડે. એટલે બસ કંઈ પણ ટાઈપ કરવાને બદલે સ્માર્ટ કીવર્ડ્સ વાપરો, ફિલ્ટર્સનો ઉપયોગ કરો અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જે માહિતી મળે એ ક્યાંથી આવી છે એનો સોર્સ હંમેશા ચેક કરો. આનાથી સમય તો બચશે જ, પણ ખોટી માહિતી ફેલાવાથી પણ બચી શકાશે. ઇન્ટરનેટ ખાલી માહિતી શોધવા માટે નથી, બરાબર? એ લોકોને જોડવાનું પણ એક જબરદસ્ત માધ્યમ છે. પણ આ જોડાણને પ્રોફેશનલ અને અસરકારક કેવી રીતે બનાવવું? તો ચાલો હવે વાત કરીએ પ્રોફેશનલ ડિજિટલ કમ્યુનિકેશનના કેટલાક નિયમોની. યાદ રાખો, ડિજિટલ વર્લ્ડમાં આપણી ઇમ્પ્રેશન આપણા કોમ્યુનિકેશન પરથી જ બને છે. જેમ કે ઈમેલ, જો એનો સબ્જેક્ટ ક્લિયર હશે તો સામેવાળાનો સમય બચશે. એવી જ રીતે ઓનલાઈન મીટિંગમાં ટાઈમ પર જોડાવું કે માઇક્રોફોન મ્યુટ રાખવો, આ બધું બતાવે છે કે આપણે બીજાના સમયની કદર કરીએ છીએ. આ નાની નાની વાતો જ આપણી પ્રોફેશનલ ઇમેજને સ્ટ્રોંગ બનાવે છે. સારું, અત્યાર સુધી આપણે ઘણું શીખ્યા, પણ હવે જે વાત કરવાની છે એ આખી યાત્રાનો સૌથી અગત્યનો ભાગ છે. ડિજિટલ દુનિયામાં સેફ કેવી રીતે રહેવું? એક વાત મગજમાં ફિટ કરી લો, આપણી ઓનલાઈન સિક્યોરિટી એ આપણી જ જવાબદારી છે. વિચારો, આપણે ઘરની બહાર જઈએ તો દરવાજા પર તાળું કેમ મારીએ છીએ? ચોરીના ડરથી, બરાબર? બસ એ જ રીતે આપણી ઓનલાઈન ઓળખ અને આપણો ડેટા પણ એટલો જ કિંમતી છે. એને સુરક્ષિત રાખવો એ કોઈ ઓપ્શન નથી, પણ આજની દુનિયામાં એકદમ બેઝિક જરૂરિયાત છે. હવે આ એક આંકડો જુઓ, 85%.
આ આંકડો જોઈને વિચાર આવે કે આટલો મોટો નંબર શેનો છે? આ શું કહેવા માંગે છે? જવાબ સાંભળીને કદાચ શોક લાગશે. 85% સાયબર એટેકનું કારણ બીજું કંઈ નહીં પણ આપણા નબળા પાસવર્ડ હોય છે. વિચારો, 10માંથી 8 કરતાં પણ વધારે હુમલા. આનો મતલબ એ થયો કે આપણી એક નાનકડી ભૂલ આપણી સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. તો પછી સૌથી મોટો સવાલ એ છે કે આનાથી બચવું કઈ રીતે? પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. બસ થોડું સાવધાન રહેવાનું છે. મજબૂત પાસવર્ડ બનાવો. બીજું, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA. એને તો તમારો ડિજિટલ બોડીગાર્ડ જ સમજો. એને હંમેશા ઓન રાખો. કોઈ અજાણ્યા ઈમેલમાં કોઈ લાલચ આપતી લિંક દેખાય, ક્લિક કરતા પહેલા 100 વાર વિચારજો. અને ક્યારેય બેંકની વિગતો કે OTP કોઈને ન આપો. આ બધી નાની પણ એકદમ પાવરફુલ આદતો છે. ઓકે, તો હવે આપણે સેફ રીતે ઇન્ટરનેટ વાપરતા શીખી ગયા, કમ્યુનિકેટ કરતા પણ શીખી ગયા. તો હવે આપણે આ બધી સ્કિલ્સનો ઉપયોગ કરીને એકસાથે કામ કરવા માટે બિલકુલ તૈયાર છીએ. અને આને જ કહેવાય છે ડિજિટલ કોલેબોરેશન, જે આપણા ભવિષ્ય તરફનું એક બહુ મોટું પગલું છે. તમને ખબર છે આ ડિજિટલ સ્કિલ્સનું સૌથી સુંદર પરિણામ શું છે? એ છે કે હવે જગ્યાનું કોઈ બંધન નથી રહ્યું. આજે કોઈ અમેરિકામાં બેઠું હોય, કોઈ ભારતમાં, અને છતાં પણ બધા એક જ પ્રોજેક્ટ પર એક ટીમ બનીને કામ કરી શકે છે. આ જ તો છે ડિજિટલ કોલેબોરેશનનો જાદુ. એ ટેલેન્ટને કોઈ એક જગ્યાએ બાંધીને નથી રાખતું. અને આ બધું શક્ય બને છે કેટલાક શાનદાર ટૂલ્સથી, જેમ કે ક્લાઉડ સ્ટોરેજ, જે આપણી ફાઇલોને ગમે ત્યાં ગમે ત્યારે ઉપલબ્ધ કરાવે છે. રિયલ ટાઈમ એડિટિંગથી એક જ ડોક્યુમેન્ટ પર બધા સાથે કામ કરી શકે છે, કોઈ કન્ફ્યુઝન નહીં. અને કોમ્યુનિકેશન પ્લેટફોર્મ્સ, એ તો જાણે આપણી વર્ચ્યુઅલ ઓફિસ જ છે. આ ટૂલ્સ આપણા કામ કરવાની રીતને જ બદલી રહ્યા છે. અને એક વાત યાદ રાખજો, આ સ્કિલ્સ શીખવાની સફરમાં આપણે એકલા નથી. આખા ભારતમાં કરોડો લોકો આજે ડિજિટલ બની રહ્યા છે, અને આનાથી દેશની પ્રગતિને નવી ઉડાન મળી રહી છે. તો જ્યારે આપણે આ બધું શીખીએ છીએ, ત્યારે આપણે પણ આ મોટા બદલાવનો એક ખૂબ જ અગત્યનો હિસ્સો બનીએ છીએ. તો આજે આપણે એક મસ્ત સફર કરી. બેઝિક નેવિગેશનથી શરૂ કરીને પ્રોફેશનલ કોમ્યુનિકેશન, સિક્યોરિટી અને છેલ્લે કોલેબોરેશન સુધી. પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, શીખવાની આ સફર ક્યારે પૂરી નથી થતી. આ તો ચાલતી જ રહે છે. તો હવે સવાલ એ છે કે તમારી પોતાની ડિજિટલ જર્નીમાં હવે પછી તમે કઈ નવી સ્કિલ શીખવા માંગો છો? આના પર વિચારતા રહેજો, અને હા, શીખતા રહેજો. શું કોઈને એવું લાગે છે કે સફળ કારકિર્દી માટે ખાલી સારી ડિગ્રી કે ટેકનિકલ જ્ઞાન હોવું પૂરતું છે? હકીકતમાં જવાબ છે ના. સાચી સફળતાનો પાયો તો અમુક ખાસ આવડતો પર ટકેલો હોય છે. તો ચાલો આ સમજૂતીમાં આપણે જાણીએ કે આ વ્યવસાયિક કુશળતાઓ શું છે અને તે કેમ આટલી બધી જરૂરી છે. આજે આપણે મુખ્યત્વે 5 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ પ્રોફેશનલ સ્કિલ્સ એટલે કે વ્યવસાયિક કુશળતા ખરેખર છે શું. પછી આપણે હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ વચ્ચેનો તફાવત જોઈશું. ત્યાર પછી કેટલીક સૌથી જરૂરી સોફ્ટ સ્કિલ્સ પર એક નજર નાખીશું. સમય અને સમસ્યાના સંચાલન માટેની કેટલીક પદ્ધતિઓ જાણીશું, અને છેલ્લે ભવિષ્યમાં કઈ આવડતો સૌથી વધુ કામ લાગશે તે પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. આખરે આ વ્યાવસાયિક કુશળતા એટલે શું, અને કોઈપણ કામની જગ્યાએ તે આટલી બધી મહત્વની કેમ ગણાય છે? જો આપણે સાવ સરળ શબ્દોમાં કહીએ ને, તો આ એવી ક્ષમતાઓ છે જે ફક્ત કામ કેવી રીતે કરવું એ જ નથી શીખવતી, પણ લોકો સાથે મળીને કેવી રીતે કામ કરવું એ પણ શીખવે છે. આ કુશળતા ખાલી નોકરી મેળવવા માટે જ જરૂરી નથી, પણ કારકિર્દીમાં સતત આગળ વધવા અને એક દિવસ નેતૃત્વની ભૂમિકા સુધી પહોંચવા માટે ખૂબ જ જરૂરી છે. હવે ચાલો જોઈએ કે આ બધી કુશળતાઓને મુખ્યત્વે કયા 2 ભાગમાં વહેંચી શકાય છે. એમ સમજી લો કે આ 2 વર્ગો કોઈપણ કારકિર્દીના 2 સૌથી મજબૂત પાયા છે. ચાલો હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ વચ્ચેનો મુખ્ય તફાવત બરાબર સમજી લઈએ. જુઓ, હાર્ડ સ્કિલ્સ જેમ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કે કોઈ ભાષા શીખવી એ તમે કોઈ કોર્સ કરીને શીખી શકો છો, અને એને માપી પણ શકાય છે, બરાબર. પણ સોફ્ટ સ્કિલ્સ જેમ કે ટીમવર્ક કે વાતચીત કરવાની કળા એ અનુભવથી વિકસે છે. એને કોઈ પરીક્ષામાં માપવું લગભગ અશક્ય છે, પણ કારકિર્દીમાં એની કિંમત ખરેખર અમૂલ્ય છે. તો ચાલો હવે એવી કેટલીક સૌથી મહત્વપૂર્ણ સોફ્ટ સ્કિલ્સમાં ઊંડા ઉતરીએ જે આજના પ્રોફેશનલ વાતાવરણ માટે અનિવાર્ય માનવામાં આવે છે. આ લિસ્ટમાં સૌથી પહેલું અને કદાચ સૌથી અગત્યનું છે સંવાદ કૌશલ્ય.
અસરકારક સંવાદ એટલે ખાલી સારું બોલવું જ નહીં, પણ એટલું જ ધ્યાનથી સામેવાળાને સાંભળવું પણ છે. આ એક એવું સાધન છે જે સ્પષ્ટતા લાવે છે અને કામની જગ્યાએ થતી મોટાભાગની ગેરસમજને ટાળવામાં મદદ કરે છે. અને જુઓ, આ સ્લાઇડમાં સંવાદને 3 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. 1. પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવા. 2. સામેવાળાને ધ્યાનથી સાંભળવું, જેને એક્ટિવ લિસનિંગ કહેવાય છે. અને 3. આપણી બોડી લેંગ્વેજ, એટલે કે શારીરિક હાવભાવ. આ 3 ભેગા મળીને એક સંપૂર્ણ સંવાદ બને છે. અને જ્યાં સારો સંવાદ હોય ત્યાં જ સારો સહયોગ શક્ય બને છે, ખરું ને? સહયોગનો સીધો અર્થ છે એક ટીમ તરીકે સાથે મળીને એક સામાન્ય લક્ષ્ય માટે કામ કરવું. કારણ કે જ્યારે ટીમના દરેક સભ્યો એકબીજાને સહકાર આપે છે ત્યારે જ મોટામાં મોટા લક્ષ્યો પણ સિદ્ધ થઈ શકે છે. અને સારા સહયોગ માટે શું જરૂરી છે? સાચું નેતૃત્વ. નેતૃત્વ એટલે માત્ર મેનેજમેન્ટ કરવું કે ઓર્ડર આપવા નહીં. સાચું નેતૃત્વ તો ટીમને પ્રેરણા આપવાની અને તેમને સાચી દિશા બતાવવાની કળા છે. એક સારો નેતા પોતાની ટીમને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આ બધું જ સારો સંવાદ, સહયોગ અને નેતૃત્વ, આ બધું જ એક વસ્તુ પર ટકેલું છે: વિશ્વાસ. જ્યારે ટીમમાં પારદર્શિતા અને એકબીજા માટે આદર હોય છે ત્યારે જ આ બધું અસરકારક બને છે. વિશ્વાસ એ કોઈ પણ મજબૂત ટીમનો પાયો છે. સારું, તો આ બધી સ્કિલ્સ વિશે તો આપણે જાણ્યું, પણ હવે સવાલ એ છે કે આ કુશળતાઓને રોજિંદા કામમાં અસરકારક રીતે લાગુ કેવી રીતે કરવી? ચાલો એના માટેના કેટલાક વ્યવહારુ માળખા જોઈએ. સ્ક્રીન પર જે આંકડો દેખાય છે 80-20, એ શું છે? આ કોઈ સામાન્ય નંબર નથી, પણ સમયના સંચાલન માટેનો એક ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત છે. આને કહેવાય છે પેરેટો સિદ્ધાંત, અને તે બહુ સરળ વાત કહે છે. આપણા મોટાભાગના પરિણામો લગભગ 80% જેટલા એ આપણા ફક્ત 20% પ્રયત્નોથી જ આવે છે. એટલે સફળતાની ચાવી એ 20% સૌથી મહત્વપૂર્ણ કાર્યોને ઓળખીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં છે. અને જ્યારે કોઈ પડકાર કે સમસ્યા આવે ત્યારે આ 4 પગલાંની પ્રક્રિયા ખૂબ ઉપયોગી થઈ શકે છે. પહેલાં, સમસ્યાને બરાબર સમજો. પછી તેના મૂળ કારણોનું વિશ્લેષણ કરો. એ પછી સંભવિત ઉકેલોનું આયોજન કરો. અને છેલ્લે તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પનો અમલ કરો. આ એકદમ પદ્ધતિસરનો અભિગમ છે. તો અત્યાર સુધી આપણે વર્તમાનની વાત કરી, પણ ભવિષ્યનું શું? ચાલો હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ અને સમજીએ કે બદલાતી દુનિયા સાથે તાલ મિલાવવા માટે શું જરૂરી છે. એક સવાલ છે જે આપણે બધાએ વિચારવો જોઈએ: આવનારા સમયમાં દુનિયાભરમાં કઈ કુશળતાની સૌથી વધુ બોલબાલા હશે? અને તેનો જવાબ આ આંકડાઓમાં છુપાયેલો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડેટા મુજબ તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આવડત સૌથી ઉપર છે. પણ સાથે સાથે જુઓ, સર્જનાત્મકતા અને નેતૃત્વ જેવી સોફ્ટ સ્કિલ્સની પણ કેટલી ઊંચી માંગ છે. આ સ્પષ્ટપણે એ બતાવે છે કે ભવિષ્ય તકનીકી અને વ્યવહારુ બંને કુશળતાના મિશ્રણનું છે. તો પછી સવાલ એ છે કે આ વધતી જતી માંગને પહોંચી વળવા શું કરવું? જવાબ બહુ જ સરળ પણ શક્તિશાળી છે: આજીવન શીખતા રહેવાની પ્રતિબદ્ધતા. ટૂંકમાં વાત એટલી જ છે કે સમય સાથે તાલ મિલાવવા માટે સતત પોતાની કુશળતાને અપડેટ કરતા રહેવું પડશે. જે લોકો નવી ટેકનોલોજી અને નવા વિચારોને સ્વીકારવા માટે તૈયાર રહેશે એ જ આજના સમયમાં સફળતાની સીડીઓ ચડી શકશે. અને અંતે ચાલો આ એક શક્તિશાળી વિચાર સાથે સમાપન કરીએ. કૌશલ્ય વિકસાવવું એક એવું રોકાણ છે જેનું વળતર જીવનભર મળતું રહે છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે આપણે સૌ પોતાના આ સૌથી મોટા રોકાણને વધારવા માટે શું કરી રહ્યા છીએ? ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ બિઝનેસ શૂન્યમાંથી આટલો મોટો કેવી રીતે બની જાય છે? એની પાછળનું સિક્રેટ શું છે? વેલ, આજે આપણે એ જ પાયાની કુશળતા વિશે વાત કરવાના છીએ. એવી સ્કિલ્સ જે કોઈ પણ ઉદ્યોગ સાહસિકને સફળતાના શિખર પર લઈ જઈ શકે છે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. ઓકે, તો આ આખી જર્નીને છે ને એક મોટી બિલ્ડિંગ બનાવવા જેવી સમજીએ. આપણે 5 મેઇન પિલર્સ પર ફોકસ કરીશું. સૌથી પહેલા, સફળતાનો મજબૂત પાયો. પછી દૃષ્ટિકોણ અને લક્ષ્ય, મતલબ કે બિઝનેસની બ્લુપ્રિન્ટ. એના પછી હિંમતભર્યા નિર્ણયો. ચોથું, પૈસા ટકાનું જ્ઞાન. અને છેલ્લે, લોકો સાથે કનેક્ટ થવાની કળા. બસ આ જ છે આપણો સક્સેસનો રોડમેપ.
કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ? એકદમ મજબૂત પાયો, રાઈટ? બસ બિઝનેસની દુનિયામાં પણ એવું જ છે. અહીં આ પાયો એટલે સાચો માઇન્ડસેટ. આ એ જ ફાઉન્ડેશન છે જેના પર સક્સેસની આખી બિલ્ડિંગ ઊભી રહેવાની છે. સારું, તો આપણો પાયો તૈયાર છે. હવે એના પર પહેલો પિલ્લર ઊભો કરીએ, વિઝન અને ગોલ સેટિંગ. જુઓ, જેમ કોઈ આર્કિટેક્ટ બિલ્ડિંગ બનાવતા પહેલાં એક ડિટેલ્ડ બ્લુપ્રિન્ટ બનાવે ને, બસ એ જ રીતે એક આંત્રપ્રેન્યોર માટે તેમનું વિઝન અને ગોલ્સ એ જ એમની બ્લુપ્રિન્ટ છે. અચ્છા, પણ આ વિઝન અને ગોલ એ બેમાં ફરક શું છે એ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, વિઝન એટલે લોંગ ટર્મ, એકદમ દૂરનું ધ્યેય કે ભાઈ 5 વર્ષ પછી મારો બિઝનેસ ક્યાં હશે. જ્યારે ગોલ્સ એટલે શું? એ ત્યાં સુધી પહોંચવા માટેના નાના માપી શકાય એવા સ્ટેપ્સ, જેને આપણે સ્માર્ટ ગોલ્સ કહીએ છીએ. એટલે કે એવા ગોલ્સ જે એકદમ ચોક્કસ હોય, જેને માપી શકાય, જે પૂરા પણ કરી શકાય, બિઝનેસને લગતા હોય અને હા, એક ચોક્કસ ટાઈમમાં પૂરા કરવાના હોય. ઓકે, તો હવે વારો છે આપણા બીજા પિલ્લરનો, હિંમતભર્યા નિર્ણયો. કારણ કે બિઝનેસ બનાવવો એ ખાલી પ્લાનિંગનો ખેલ નથી. એમાં ગણતરીપૂર્વકના રિસ્ક લેવાની અને એકદમ મક્કમ નિર્ણયો લેવાની હિંમત પણ જોઈએ. આ જ તો છે બિલ્ડ કરવાની અસલી હિંમત. એક વાત બરાબર યાદ રાખજો, રિસ્ક લેવાનો મતલબ આંખ બંધ કરીને જુગાર રમવાનો નથી. બિલકુલ નહીં. આ તો ડેટા અને એનાલિસિસના આધારે સમજી વિચારીને લીધેલો એક સ્ટેપ છે. અને માની લો કે નિષ્ફળતા મળી, તો શું થયું? એને અંત ના સમજો, એને એક નવો પાઠ સમજો. દરેક ભૂલ આપણને સફળતાની એક ડગલું નજીક લઈ જાય છે. જેમ એક કંપાસ સાચી દિશા બતાવે ને, બસ એ જ રીતે ટાઈમસર અને લોજિકલ નિર્ણયો લેવાની આવડત બિઝનેસને સક્સેસ તરફ લઈ જાય છે. ભલે પછી આપણી પાસે બધી જ માહિતી ન હોય. અને આ જ વસ્તુ છે જે કોમ્પિટિશનમાં આપણને બીજાઓથી આગળ રાખે છે. ચાલો હવે આવીએ ત્રીજા અને કદાચ સૌથી પ્રેક્ટિકલ પિલર પર, ફાઇનાન્શિયલ નોલેજ, એટલે કે નાણાકીય જ્ઞાન. જુઓ, પૈસા એ કોઈપણ બિઝનેસ માટે લોહી જેવા છે અને આ ફાઇનાન્શિયલ ફ્રેમવર્ક જ આખા બિઝનેસને જીવતો રાખે છે. આ ચાર્ટ પરથી એકદમ ક્લિયર થઈ જાય છે કે પૈસાનું જ્ઞાન હોવું કેટલું જરૂરી છે. પછી એ બજેટ મેનેજમેન્ટ હોય, પ્રોફિટનું એનાલિસિસ હોય કે પછી ટેક્સની સમજ, આ બધી જ વસ્તુઓ ખોટા ખર્ચા ઘટાડે છે અને નફો વધારે છે. 85%. જસ્ટ વિચારો, ખાલી પ્રોપર બજેટ મેનેજમેન્ટથી બિઝનેસ પર આટલો મોટો ફરક પડી શકે છે. પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એનો હિસાબ એકદમ પાક્કો હોવો જ જોઈએ. એના વગર તો ગાડી આગળ ચાલે જ નહીં. અને આ જો 70%. આ આંકડો બતાવે છે કે પ્રોફિટનું એનાલિસિસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણને ખબર હોય કે નફો ખરેખર ક્યાંથી આવી રહ્યો છે, ત્યારે જ તો બિઝનેસને સાચી દિશામાં લઈ જઈ શકાય છે અને ગ્રોથ માટે સ્માર્ટ નિર્ણયો લઈ શકાય છે. અને હવે આવી ગયા છીએ આપણે આપણા છેલ્લા પણ સૌથી અગત્યના પિલર પર, ધી આર્ટ ઓફ કનેક્શન, એટલે કે લોકો સાથે જોડાવાની કળા. આ એ સ્કિલ છે જે બિઝનેસ, તેના કસ્ટમર્સ, પાર્ટનર્સ અને ટીમ બધાની વચ્ચે એક મજબૂત બ્રિજ બનાવે છે. એમાં સૌથી પહેલું છે કમ્યુનિકેશન. મતલબ કે આપણું જે વિઝન છે, જે આઈડિયા છે, એને કસ્ટમર્સ અને ઇન્વેસ્ટર્સની સામે એકદમ ક્લિયર અને અસરકારક રીતે મૂકવાની કળા. આ આવડી ગયું તો સમજો અડધી ગેમ જીતી ગયા. બીજું છે નેટવર્કિંગ. પોતાની ઇન્ડસ્ટ્રીમાં પોતાના જેવા જ વિચારોવાળા લોકો સાથે સારા સંબંધો બનાવવા. એક વાત હંમેશા યાદ રાખવી, યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્થ. અને છેલ્લું, કોલેબોરેશન, એટલે કે સહયોગ. કારણ કે એકલા ચાલવા કરતાં જો ટીમ સાથે મળીને કામ કરવામાં આવે ને તો ઘણું આગળ વધી શકાય છે. સાથે મળીને મેળવેલી સફળતાની તાકાત જ કંઈક અલગ હોય છે. અને ચાલો આ ચર્ચાને એક ખૂબ જ પાવરફુલ વિચાર સાથે પૂરી કરીએ. રતન ટાટાએ કહ્યું છે, અને કેટલું સાચું કહ્યું છે, હું સાચા નિર્ણયો લેવામાં માનતો નથી, હું નિર્ણયો લઉં છું અને પછી તેને સાચો સાબિત કરું છું. બસ આ જ છે એક સાચા આંત્રપ્રેન્યોરનો સ્પિરિટ. નિર્ણયો લો અને પછી એને સાચા સાબિત કરવા માટે જીવ-જાન લગાવી દો. આ જ છે સક્સેસનો અસલી મંત્ર. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.